બ્રાહ્મણોમાં છે મારા બાપ. હમણાં જ મેં અમારે કારોલામાં ગઈ સાલ મેં કથા કરી. અમારા ગણપતજી પુરોહિત બાપ અહીંયા કદાચ આવ્યા હશે. ગણપતજી, ગણપતભાઈ ઉભા થાવ, ઉભા થાવ. બહુ ગૌ ભક્ત છે અમારા. હા હા, તાળીઓના ગગડાટથી અમને વધાઈ લો. અમારા ગણપતજીએ ગઈ સાલ મારી પાસે કથા કરાવી બાપુ, અને 50 લાખ રૂપિયા કથામાં ખર્ચ્યા. ભગવાને અમને ખૂબ આપ્યું છે, અને ખર્ચ્યા પછી તરત જ છોકરો ડોક્ટર થઈ ગયો. બાપ હંમેશા ભગવાનની પાછળ વાપરેલો ભગવાન 4 ગણું કરે, 1000 ગણું કરી અને પાછું આપે છે. અને સાથે સાથે એમના દીકરા અહીંયા અત્યારે આવેલા જ છે, અમારે હરેશભાઈ, હિતેશભાઈ. અને હિતેશભાઈ સરસ મજાનું ટ્રસ્ટ ચલાવે છે. અનાથ જે છોકરા છે, જેની પાસે ફી નથી, જેની પાસે પુસ્તકો નથી, જેની પાસે કપડાં નથી, જે ફી નથી ભરી શકતા, એવા છોકરાઓને મફત ભણાવવા માટે એમણે સરસ છાત્રાવાસ તૈયાર કરી છે. એટલે કોઈ પણ ગરીબ બાળક હોય તો બાપ એમનો સંપર્ક સાધી અને હિતેશભાઈને મળે. કારણ કે એમણે સરસ મજાની આ સેવા પરમો ધર્મ, અને એ હેતુથી એમણે સરસ મજાની છાત્રાલય તૈયાર કરી છે. એના અમારા કોષાધ્યક્ષ ગણપતજી પુરોહિત છે, અધ્યક્ષ છે હિતેશજી બ્રાહ્મણ, અને ઉપાધ્યક્ષ છે હિતેશજી પુરોહિત છે. તો ગમે ત્યારે અયોધ્યા ગ્રામ છાત્રાવાસની અંદર જઈ અને તમારા બાળકોને, જે નિરાધાર છે એવા બાળકોને ત્યાં મોકલજો. જરૂર આ લોકો સેવાનું કાર્ય કરે છે અને એમને લાભ આપજો બાપ. તો હું એ કહેવા જઈ રહ્યો છું કે બ્રાહ્મણોમાં